વિશ્વના નકશા પર મસાલાના હબ ગણાતા ઊંઝા માર્કેટયાર્ડ પર અત્યારે યુદ્ધનો પડછાયો જોવા મળી રહ્યો છે। ઈરાન અને ઇઝરાયલ વચ્ચેના સંઘર્ષના કારણે નિકાસ અટકી છે અને માર્કેટયાર્ડમાં જીરા વરિયાળીના ઢગલા ખડકાયા છે। ઈરાન સાથે અમેરિકા અને ઇઝરાયેલના વધતા તણાવના કારણે વિશ્વના સૌથી મોટા મસાલા બજાર ઊંઝા પર માઠી અસર પડી છે। નિકાસ અટકી જતાં એશિયાના આ નંબર 1 માર્કેટયાર્ડમાં જીરું વરિયાળી અને ધાણા જેવા પાકોનો મબલખ ભરાવો થયો છે। હાલ માર્કેટયાર્ડમાં દરરોજ 40,000થી વધુ બોરીઓની આવક થઈ રહી છે। સિઝન હોવાથી ખેડૂતો મોટા પ્રમાણમાં માલ લાવી રહ્યા છે, પરંતુ નિકાસ ઠપ્પ હોવાથી વેપારીઓ પાસે માલના ઢગલા ખડકાયા છે। સ્થિતિ એવી છે કે માર્કેટયાર્ડના ખુલ્લા મેદાનો અને ગોડાઉનો હવે છલોછલ ભરાઈ ગયા છે। બોરીઓ મૂકવાની જગ્યા ન હોવાથી વેપારીઓ મુશ્કેલીમાં મુકાયા છે અને સમગ્ર વેપાર ચક્ર ધીમું પડ્યું છે। સ્થિતિમાં યુદ્ધના કારણે જે એક્સપોર્ટ થવું જોઈએ એ બધું લગભગ બંધ જેવું છે। જે ભાડા સમજો કે આપણે અહીંયાથી ₹2 કે ₹3 કિલોએ કેજીમાં જે કિલોમાં ગણાવું છું, કારણ કે ડોલરમાં લોકોને ખ્યાલ નહીં આવે, જે ₹2 કે ₹3 કિલોએ ભાડાની જે પરિસ્થિતિ હતી, અત્યારે ₹20 ₹25માં પણ કોઈ પણ ટ્રાન્સપોર્ટર એટલે કે જહાજ કંપનીઓ લઈ જવા તૈયાર નથી। નિકાસ પ્રક્રિયા સંપૂર્ણપણે ખોરવાઈ જતાં સ્થાનિક બજારમાં સપ્લાય વધી ગયો છે। જો આગામી દિવસોમાં આંતરરાષ્ટ્રીય સ્તરે સ્થિતિ નહીં સુધરે તો મસાલા પાકોના ભાવમાં મોટો ઘટાડો થવાની ભીતિ સેવાઈ રહી છે। ની આવક થઈ રહી છે, પરંતુ સામે એક્સપોર્ટની ડિમાન્ડ બિલકુલ નથી। આના લીધે અને જે કન્ટેનર અહીંથી એક્સપોર્ટરોએ મોકલેલા છે એ પણ રસ્તામાં ક્યાંય ને ક્યાંય અટવાયેલા છે અને નવી ડિમાન્ડ પણ નથી। આથી હાલ બજાર જે છે એક લેવલે સ્થિર છે। જો આ યુદ્ધ બંધ થાય તો જ બહારની ડિમાન્ડ આવે અને ખેડૂતોને પણ સારા ભાવ મળે। એટલે અત્યારે હાલ આની ચોક્કસ બજારના ટ્રેડ ઉપર મોટી અસર થઈ રહી છે। એક તરફ ખેતીમાં મબલખ ઉત્પાદન થયું છે તો બીજી તરફ વૈશ્વિક યુદ્ધની સ્થિતિએ ઉત્તર ગુજરાતના વેપારીઓ અને ખેડૂતોની ચિંતામાં વધારો કર્યો છે। ત્યારે સૌ કોઈ આશા સેવી રહ્યા છે કે યુદ્ધ શાંત થાય અને નિકાસ ફરી શરૂ થાય। સંકેત સિડાના, GSTV મહેસાણા।